ચાલો દીકરાઓ, આજે આપણે નવો ટોપિક સેકન્ડ ટોપિક ચાલુ કરીએ ચેપ્ટરનો, અને છે એમાઇન સંયોજનોની બનાવટ. મુખ્યત્વે આપણે 6 અલગ અલગ બનાવટ જોવાની છે, જેમાં રિડક્શન પ્રક્રિયાને આધારે જ જો બનાવટ જોવાની હોય તો એ 3. એક નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરી અને એમાઇન, બીજી સાયનાઇડ સંયોજનોનું રિડક્શન કરી અને એમાઇન સંયોજન, ત્રીજી એમાઇડ સંયોજનોનું રિડક્શન કરી અને એમાઇન સંયોજન બનાવવાનું, ચોથું આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. જે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર જે એક્સ્ટ્રા રિએક્શન્સ હતી, એ એક્સ્ટ્રા રિએક્શનમાં એમોનિયા સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા આલ્કાઇલ હેલાઇડની, બરાબર. એ ચેપ્ટરમાં મેં આ ટોપિકનું ડિસ્કશન કર્યું હતું, જે આપણે અહીંયા રિપીટ જોશું. એક ગાબ્રિયલ થેલિમાઇડ અને હોફમાન બ્રોમેમાઇડ. આ 6 બનાવટો પૈકી આ 2 બનાવટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય તો આ 6 માંથી 90% કેસીસમાં આ 2 વધારે પૂછાય. રેડી? શરૂઆત કરીએ આપણે 1 by 1. તો જે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરશું એમાં તમારે રિડક્શન કરતા વાપરવો પડશે. એ રિડક્શન કરતા એટલે રિડ્યુસિંગ એજન્ટ તમે વાપરી શકો છો LiAlH4, એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા તો નિકલ કેટાલિસ્ટ વાપરશો તો ઊંચું તાપમાન અને દબાણ વાપરશો, અથવા તો PT/PD. ચાલો રેડી. સાયનાઇડ સંયોજનોનું રિડક્શન, સાયનાઇડ સંયોજનનું રિડક્શન કરવું હોય તો આમાં તમે વાપરી શકો છો લાઈક NaHG, સોડિયમ એમાલ્ગમ, ETOH, એટલે કે ઇથેનોલ. સોડિયમ એમાલ્ગમ અને ઇથેનોલની હાજરીમાં રિડક્શન, આ રિડક્શન કરતા તરીકે વર્તશે. અથવા તો તમે અહીંયા પણ PT/PD વાપરી શકો છો, અથવા તો નિકલ પણ વાપરી શકો છો, ઊંચું તાપમાન અને દબાણ. આ રિડક્શન કરતા જ છે. એટલે શું કરશે? પાઈ બોન્ડ તોડશે, એમાં હાઇડ્રોજનનો ઉમેરો કરશે. એમાઇડ સંયોજનોનું રિડક્શન કરશો તો એમાં રિડ્યુસિંગ એજન્ટ સિમિલર LiAlH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને ઉપયોગ કરી શકાય. જ્યારે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરવા માટે RX ની પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે. પણ આ પ્રક્રિયાની એક વિશેષતા છે. આ પ્રક્રિયામાં આપણને ત્રણ આલ્કાઇલ હેલાઇડ એટલે એમાઇન, 3 પ્રકારના એમાઇન, એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન મળશે, અને ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે. એટલે જેને કહેવાય ને કે એમાઇન સંયોજનોનું મિશ્રણ મળશે. કેમ કે આમાં તમને પ્રાથમિક એમાઇન મળે, દ્વિતીયક એમાઇન પણ મળે અને તૃતીયક એમાઇન પણ મળે. મતલબ આ પ્રક્રિયાનો એટલો ફાયદો નથી. કેમ કે તમારે માનો કે પ્રાથમિક એમાઇન જ આ પ્રક્રિયા દરમિયાન જોતું હોય તો દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ પ્રક્રિયા માટે બાય પ્રોડક્ટ તરીકે આ યુઝ થાય. પણ જો તમારે પ્રાથમિક એમાઇન જ વધારે પ્રમાણમાં જોતું હોય ત્યારે શું કરવું આ જ પ્રક્રિયા માટે, એ આપણે આ પોઈન્ટનું ડિસ્કશન કરશું ત્યારે જોશું, બરાબર. ગાબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયા માટે તમારે થેલિમાઇડનો ઉપયોગ કરવો પડશે. કેની? થેલિમાઇડ. અને થેલિમાઇડનો ઉપયોગ કરવાનો જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. થેલિમાઇડની પ્રક્રિયા કરાવવાની થશે. એ થેલિમાઇડની પ્રક્રિયા કરાવશું, પછી બીજા સ્ટેપમાં KOH સાથે પ્રક્રિયા કરવાનું છે aqueous, અને ત્રીજા સ્ટેપમાં તમારે પ્રક્રિયા કરવાનું છે RX સાથે, અને બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે આપણને આલ્કાઇલ હેલાઇડ મળશે. આ પ્રક્રિયાની વિશેષતા એવી છે કે આ પ્રક્રિયા દરમિયાન માત્ર અને માત્ર એલિફેટિક એમાઇન જ બનશે. માત્ર એલિફેટિક એમાઇન જ બનશે, એરોમેટિક એમાઇન નહીં બને આ પ્રક્રિયા દરમિયાન, બરાબર. બીજું, આ પ્રક્રિયા જ્યારે તમે કરશો તો એલિફેટિક એમાઇન બનશે, એટલે કે એલિફેટિક એમાઇન, એમાં પાછું પ્રાથમિક એમાઇન જ બને, દ્વિતીયક કે તૃતીયક નહીં બને. અને આ હોફમેન બ્રોમેમાઇડ એમાઇડમાંથી બનાવવામાં આવે. એટલે આમાં પ્રક્રિયા કયો વાપરવાનો? એમાઇડ. એમાઇડની પ્રક્રિયા કરવાની છે Br2 અને KOH સાથે. એટલે એમાઇડમાં રહેલા કાર્બન કરતા 1 કાર્બન ઓછો હોય એવો પ્રાથમિક એમાઇન, પ્રાઇમરી એમાઇન બને. તો ચાલો આટલી બધી પ્રક્રિયાઓ આપણે 1 by 1 ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આ 3 પ્રક્રિયાઓનો યુઝ કરી અને એમાઇન સંયોજનની બનાવટ બનાવીએ. જેમાં પહેલી પ્રક્રિયા આપણે રિડક્શન પ્રક્રિયાને આધારે 1 by 1 એક્ઝામ્પલ લઈએ. રિડક્શન પ્રક્રિયાને આધારે એમાઇન સંયોજનની બનાવટ. તો એમાં સૌથી પહેલા આપણે રિડક્શન કરવાની શરૂઆત કરીએ. નાઇટ્રો વ્યુત્પન્નો. પહેલું નાઇટ્રો સંયોજનો નું રિડક્શન.
RNO2 RNO2 જો તમે આમાં રિડ્યુસિંગ એજન્ટ વાપરશો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો નિકલ કેટાલિસ્ટ ઊંચું તાપમાન અને દબાણ અથવા તો પીટી પીડી કોઈ પણ વાપરો એ ન વાપરવું હોય તો Fe પ્લસ HCl એટલે કે લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આમાં Fe તરીકે તમે આયર્ન સ્ક્રેપ પણ વાપરી શકો એટલે ભંગાર જેમ Zn વત્તા HCl વાપરીએ તો Zn પ્લસ HCl વાપરી શકો એટલે પ્રક્રિયા દરમિયાન ZnCl2 બને અને હાઇડ્રોજનનું રિડક્શન કરવામાં વપરાઈ જાય કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ વાપરશો તો આ NO2 બની જશે NH2 એટલે શું બનશે એમાઇન પ્રાથમિક એમાઇન વત્તા આ બે ઓક્સિજન છે એ H2O સ્વરૂપે દૂર થઈ જશે ચાલો જુદા જુદા એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે આપણી પાસે છે નાઇટ્રોમિથેન કરીએ રિડક્શન ઉપરોક્ત રિડ્યુસિંગ એજન્ટ્સ કોઈ પણ વાપરી શકો બરાબર ડાયરેક્ટ એરા બતાવી દઉં છું તો આપણે રિડક્શનથી શું મળશે નાઇટ્રોમિથેનમાંથી CH3NH2 વત્તા 2H2O આને કહેવાય મિથેનેમાઇન માની લો કે CH3CH2NO2 નાઇટ્રોઇથેન છે તો રિડક્શન કરો તો CH3CH2NH2 વત્તા 2H2 આને શું કહેવાય ઇથેનેમાઇન ઇવન નાઇટ્રોબેન્ઝીન હોય જો દીકરાઓ નાઇટ્રોબેન્ઝીન હોય અને તમે પ્રક્રિયા કરશો એટલે Fe વત્તા HCl અથવા તો Ni ઊંચું તાપમાન અને દબાણ કાંઈ પણ રિડ્યુસિંગ એજન્ટ તો NO2 રૂપાંતરણ પામશે NH2 માં એટલે શું મળશે એનિલિન એનિલિન જે IUPAC નામ પણ છે સામાન્ય નામ પણ એનિલિન છે બીજું IUPAC નામ કહી શકાય બેન્ઝીનેમાઇન એમિનો બેન્ઝીન પણ બોલી શકાય તો આ પ્રક્રિયા જોઈ ગયા નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરી અને એમાઇન સંયોજનની બનાવટ નેક્સ્ટ આપણે જોઈએ સાયનાઇડનું રિડક્શન સેકન્ડ રિએક્શન સાયનાઇડ સંયોજનો રિડક્શન દાખલા તરીકે આપણી પાસે RC ટ્રિપલ બોન્ડ N છે આલ્કાઇલ સાયનાઇડ જેનું રિડક્શન કરશું આપણે NaHgC2H5OH ઇથેનોલની હાજરી એટલે આ રિડ્યુસિંગ એજન્ટ્સ થયા 2H2 પ્રક્રિયામાં યુઝ થશે કેમ કે એક પાઈ બોન્ડ તૂટે બે જગ્યાએ એક H બીજો પાઈ બોન્ડ તૂટે એક H આવશે કે નહીં તો શું મળશે RCH2NH2 એમાઇન બનશે RCH2NH2 એટલે આ પ્રક્રિયા દરમિયાન પણ પ્રાથમિક એમાઇન બનશે કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં ઉપયોગ કરી ગયા હતા રિડક્શનને બદલે જળ વિભાજન કરી નાખો તો કાર્બોક્સિલિક એસિડ બને યાદ આવ્યું ઓકે આ સાયનાઇડનું ગ્રિગ્નાઇડ કરો તો કીટોન મળે ગ્રિગ્નાઇડ યાદ આવ્યું ઓકે દાખલા તરીકે મારી પાસે CH3C ટ્રિપલ બોન્ડ N તો રિડક્શન કરીએ NaHgC2H5OH બરાબર યોગ્ય રિડક્શન કરતા તો પ્રક્રિયાથી શું મળશે ઇથેનેમાઇન સરસ CH3CH2NH2 જો મારી પાસે સાયનોબેન્ઝીન હોય અથવા તો બેન્ઝોનાઇટ્રાઇલ સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ અને બેન્ઝોનાઇટ્રાઇલ કહી શકાય બેન્ઝોનાઇટ્રાઇલ નું રિડક્શન કરવામાં આવે તો આપણને મળશે ફિનાઇલ મિથેનેમાઇન IUPAC નામ થશે ફિનાઇલ મિથેનેમાઇન અને કહેશું ફિનાઇલ મિથેનેમાઇન અને સામાન્ય નામ થશે બેન્ઝાઇલ એમાઇન થઈ શકે ને બેન્ઝાઇલ એમાઇન રેડી ચલો નેક્સ્ટ રિએક્શન આપણે લઈએ એમાઇડ સંયોજનોનું રિડક્શન એક રીતે એમાઇડ માંથી એમાઇન બનાવવું હોય ને તો આ પણ વપરાય અને આ વપરાય હોફમેન બ્રોમેમાઇડ અત્યારે આપણે એમાઇડ માંથી રિડક્શન દ્વારા એમાઇન સંયોજનની બનાવટ કરી એટલે ત્રીજી બનાવટ લઈએ એમાઇડ સંયોજન ના
રિડક્શન દ્વારા એમાઇનની બનાવટ. ચલો, તો એમાઇડ સંયોજન દાખલા તરીકે મારી પાસે છે RC≡ONH2. એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરીએ તો રિડક્શન પ્રક્રિયા દ્વારા 2 હાઇડ્રોજન ઓક્સિજનને મળી જશે. તો 2 વેલેન્સી સેટિસ્ફાઈડ કરવા હાઇડ્રોજન કાર્બનને મળશે. તો નિપજ મળશે RCH2NH2 વત્તા H2O રિલીઝ થઈ જશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટ વાપરશું. દાખલા તરીકે મારી પાસે છે બેન્ઝામાઇડ CONH2. સમાન રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરીએ તો બનશે CH2NH2 ફિનાઇલ મિથેનેમાઇન અથવા બેન્ઝાઇલ એમાઇન. ઇન કેસ માની લ્યો કે આપણે વાપરીએ છીએ CH3CONH2 ઇથેનેમાઇડ, અને શું કહેવાય ઇથેનેમાઇડ. સમાન રિડ્યુસિંગ એજન્ટ વાપરીએ તો બનશે CH3CH2NH2. દીકરાઓ 2 રીતે એમાઇન બનશે એમાઇડમાંથી, એક રિડક્શન દ્વારા અને બીજું હોફમેન બ્રોમેમાઇડ દ્વારા. બેમાં એક વિશેષતા છે, એમાઇડનું રિડક્શન કરી અને એમાઇન બનાવશો તો જેટલા કાર્બન એમાઇડમાં છે એટલા જ કાર્બન વાળો એમાઇન બને. પણ જો હોફમેન બ્રોમેમાઇડ કરશો તો જેટલા કાર્બન વાળો એમાઇડ હોય એના કરતાં 1 કાર્બન ઓછો હશે ને એવો એમાઇડ બનશે. એટલે તમારે એના આધારે મળતી નિપજ ડિસિઝન લેવું હોય તો પ્રક્રિયા કઈ છે જોવાનું. રિડક્શન કરતા હશે તો રિડક્શનથી આ CH3CONH2 છે તો ઇથેનેમાઇન જ મળે. જો હોફમેન બ્રોમેમાઇડ જ્યારે કરશું આપણે ત્યારે આમાંથી મળે ખાલી મિથેનેમાઇન, 1 કાર્બન જતો રહેશે. કઈ રીતે જાય એના માટે મિકેનિઝમ જોશું, આપણે આગળ જોશું. રેડી? તો અત્યારે આપણે મુખ્યત્વે 3 પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગયા. એક પ્રક્રિયા આપણે જોઈ ગયા નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, બીજી પ્રક્રિયા આપણે જોઈ ગયા સાયનાઇડનું રિડક્શન, અને ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ ગયા એમાઇડ સંયોજનોનું રિડક્શન કરી અને એમાઇનની બનાવટ. હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. રેડી? ચાલો હવે ચોથી બનાવટ આલ્કાઇલ હેલાઇડમાંથી એમોનોલિસિસ દ્વારા એમાઇનની બનાવટ. એમોનોલિસિસ એટલે એમોનિયાનો ઉમેરો કરવો, એમોનિયા સાથેની પ્રક્રિયા કરવી. ચાલો હવે સૌથી પહેલા આપણે જનરલ મિકેનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો મારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે RX, જેમાં આલ્કાઇલ સમૂહ ઉપર આંશિક ઋણભાર છે અને આલ્કાઇલ સમૂહ ઉપર આંશિક ધનભાર હશે, હેલોજન ઉપર આંશિક ઋણભાર હશે, કેમ કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય. હવે જો એની પ્રક્રિયા આપણે કરીએ એમોનિયા સાથે NH3 તો એમોનિયામાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એ એમોનિયા શું બનશે? ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનશે. તો આ NH2 કે જે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના તરફ ડોનેટ કરશે? આલ્કાઇલ સમૂહ તરફ. એટલે આ જે સિગ્મા બોન્ડ છે તૂટી અને કેના ઉપર જતો રહેશે? હેલોજન ઉપર. તો આપણને નિપજ કંઈક આવી મળશે, જુઓ RNH3. હવે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એના પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ, અને એની સાથે જોડાશે X માઇનસ થઈ જશે. તો આને કહેવાય આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ. ચાલો રેડી? હવે એક કામ કરવું, એને હોય જ્યારે ગરમ કરવું એને તો NaX માઇનસ NaX થાય એટલે અહીંયા OH આવી જાય. પણ ગરમી આપો એટલે દાખલા તરીકે NH4OH હોય એનું વિઘટન કરો, ગરમ કરો એટલે NH3 ને H2O બને. તો અહીંયા RNH3OH હોય તો વિઘટન થાય એટલે RNH2 થઈ જાય અને H2O થઈ જાય કે નહીં? બરાબર. તો સિમિલર પ્રોસિજર અહીંયા વિચારીએ તો અહીંયા ગરમ થશે એટલે પહેલા તો NaX બનશે, OH જોઈન્ટ થશે, પછી વિઘટન થઈ RNH2 અને H2 એટલે માઇનસ H2O થઈ જશે અહીંયા. એટલે આપણને જે પ્રોડક્ટ મળવાની છે મુખ્ય આવી ગઈ RNH2. આ શું બની ગયું? પ્રાથમિક એમાઇન. ચાલો રેડી? પણ પ્રશ્ન કેવો છે? આ પ્રાથમિક એમાઇન છે ને, આ પ્રાથમિક એમાઇન માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સાંભળજો ખાસ. એટલે હજી આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી નાઇટ્રોજન પોતાનો લક્ષણ ભૂલશે નહીં.
એ તો હજી આલ્કાઇલ હેલાઇડને ગોતતો જ હશે કે એના ઉપર આપણે ડોનેટ કરીને પાછા જોડાય. જો પ્રક્રિયા દરમિયાન આપણે વધારે જથ્થામાં કદાચ RX લઈ લીધો હોત તો એમોનિયા નાખ્યો એટલે અમુક એમોનિયા જે છે એ અમુક RX સાથે પ્રક્રિયા કરીને અહીંયા પહોંચી ગયો. હજી વધારાનો RX પડ્યો હોત આપણી પાસે, હજી વધારે એક્સ્ટ્રા પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો RX બાકી હોત તો એ શું કરત? તો એ વધારે એક્સ્ટ્રા RX આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે. હીટ આપી દઈએ માઇનસ ડેલ્ટા સોરી પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. સમજાય છે કે નહીં? તો ડાયરેક્ટ હું માઇનસ HX લખી નાખું છું હવે ડાયરેક્ટ. એટલે NaOH નાખો એટલે NaCl ને H2 બને માઇનસ HX લખું. એટલે હજી શું થશે? અહીંયાથી એક H, અહીંયાથી X દૂર થઈ જશે, R હજી જોડાશે. તો મળશે આપણને RNH. R કયો એમાઇન થઈ ગયો? દ્વિતીયક એમાઇન બનશે. હજી નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે હજી કદાચ RX આપણી પાસે પડ્યો હોય હજી તો હજી RX પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે આપણને નિપજ મળશે કેવી? તો કે જો RX આલ્કાઇલ ઉપર પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા એટલે આ કેને એટ્રેક્ટ કરશે? R ને એટ્રેક્ટ કરશે. X રિલીઝ થશે એટલે HX દૂર થઈ જશે કે નહીં? તો નિપજ શું મળશે? તૃતીયક એમાઇન RNR. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેમ નામ રહેશે. વિસ્થાપન કેનું થયું? H અને X નું. આ કયો એમાઇન બની ગયો? તૃતીયક એમાઇન. હજી નાઇટ્રોજન પોતાનું લક્ષણ ભૂલશે કેમ કે એની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ. એટલે હજી પ્રક્રિયા થશે RX સાથે. એટલે પ્રક્રિયા દરમિયાન હવે બાય પ્રોડક્ટ એટલે નહીં મળે કે વિસ્થાપિત કરવા X સાથે નીકળવા માટે આની પાસે H તો હોવો જોઈએ ને. તો કેવું થશે? જો N 1 2 ને 3 R તો છે, ચોથો R અહીંયા જોડાશે એટલે બનશે NR4. સમજાઈ ગયું? એના ઉપર પ્લસ અને X માઇનસ. આને કહેવાય ચતુર્થક એમોનિયમ ક્ષાર. થાય કે નહીં? ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ બને. હવે આગળ પ્રોસેસ થશે નહીં કેમ કે નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન હતો એ જ. તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયાનો જો ઇન જનરલ લખવા જાવ તમે 4 સ્ટેપ બતાવ્યા. સામાન્ય રીતે પ્રક્રિયા લખવા જાવ તો સર કે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવશે એમોનિયા સાથે. એમોનોલિસિસ પ્રક્રિયા કરીએ તો આપણને નિપજો કઈ કઈ મળી શકે? તો આપણને નિપજ મળે RNH2 મળે, R2NH મળે, સમજાઈ ગયું? R3Na મળે અને R4N પ્લસ X માઇનસ ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે. 4 નિપજ મળે. તો એમોનિયમ સંયોજન એમોનિયા યુક્ત સંયોજન એટલે સોરી એમાઇન સંયોજન બનાવવાનું આ પ્રક્રિયા મતલબમાં કોઈ મતલબ નહીં રહે કેમ કે તમને 4 એમાઇન સંયોજનનું મિશ્રણ મળે છે. નાના સરી કે આપણે એવું કંઈક કરીએ આમાં જે કરવું એ ફેરફાર કરો વાંધો નહીં પણ આપણે તો પ્રાથમિક એમાઇન જ જોઈ છે. તો ઓકે પ્રાથમિક એમાઇન જ જોઈ છે. જો પ્રાથમિક એમાઇન જોતું હોય તો આ ગાડી આગળ વધવી જોઈએ. સમજાય છે? આ ગાડી આગળ ન વધારવી હોય તો તમારે કંઈક એવું કરવાનું કે આલ્કાઇલ હેલાઇડ વાહે વધવો જ ન જોઈએ. બધોય આલ્કાઇલ હેલાઇડ અહીંયા વપરાઈ જવો જોઈએ. સમજાય છે? તો તમારે શું કરવાનું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી બધો જ આલ્કાઇલ હેલાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી લે. એના માટે તમારે પ્રક્રિયા દરમિયાન એમોનિયાનો જથ્થો વધારી દેવાનો. આલ્કાઇલ હેલાઇડની સાપેક્ષે એમોનિયાનો જથ્થો વધારે પડી જાય તો આલ્કાઇલ હેલાઇડ બધોય વપરાઈ જશે ભલે ને એમોનિયા બાકી બચે. એકવાર આલ્કાઇલ હેલાઇડ બધોય વપરાઈ ગયો એટલે અહીંયાથી પ્રાથમિક એમાઇન બની ગયો પછી દ્વિતીયક એમાઇન માટે એના પાસે આલ્કાઇલ હેલાઇડ હોય જ નહીં. એટલે કહી શકાય ને કે પ્રાથમિક એમાઇન નિપજનું પ્રમાણ વધારવા માટે આ પ્રક્રિયામાં શરૂઆતમાં એમોનિયાની સાંદ્રતા અથવા એમોનિયાનો જથ્થો વધારે ઉમેરવો પડે. હાલો રેડી? સમજાઈ ગયું? તો એ રીઝન આપી શકાય. કારણ એ પૂછે ને કે આલ્કાઇલ એમાઇન સંયોજનની બનાવટમાં એમોનોલિસિસ પ્રક્રિયામાં એમોનિયાનો જથ્થો વધુ ઉમેરવામાં આવે છે. શા માટે? તો કહી શકાય ને કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક આલ્કાઇલ એમાઇન સાથે વધારાની દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમોનિયમ ક્ષાર બને છે. પરંતુ જો આપણે માત્ર ને માત્ર પ્રાથમિક આલ્કાઇલ એમાઇનનો જથ્થો વધુ પ્રમાણમાં જોતો હોય તો
તો દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારની રચનાને અટકાવવી પડે. એના માટે જો એમોનિયાનો જથ્થો વધુ રાખવામાં આવે તો મોટા ભાગનો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થઈ જાય. સમજાઈ ગયું કે નહીં? દ્વિતીયક અને તૃતીયક એમાઇન બનવા માટે વધારાનો RX હશે તો બનશે ને. તો વધારાનો RX બચશે જ નહીં, કેમ કે તમે પહેલા જ RX કરતા એમાઇનની સાંદ્રતા જરૂર કરતા વધારે નાખી દો. સમજાઈ ગયું? તો કહી શકાય અહીંયા કે ભાઈ પ્રાથમિક એમાઇન નિપજ નું પ્રમાણ વધારવા માટે પ્રક્રિયામાં પહેલેથી જ વધુ પ્રમાણમાં એમોનિયાનો જથ્થો ઉમેરવામાં આવે છે. હાલો રેડી? જો તમે એમોનિયા વધારી દેશો એટલે તમને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સરળતાથી મળશે. ચાલો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે CH3Cl આલ્કાઇલ હેલાઇડ. એની એમોનિયા વધારે પ્રમાણમાં જ રાખી દેશો. રેડી કે નહીં? મેક્સિમમ એમાઉન્ટ. તો આપણને બીજા સ્ટેપમાં માનો કે NaOH નાખવું પડશે એટલે -NaCl -H2O. તરત મગજ ન હાલે આ રીતે. ખરેખર કાયદેસર આપણે આગળ વધીએ તો પહેલા આવું થશે CH3NH3+Cl- આને કહેવાય મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. હવે એની પ્રક્રિયા કેની સાથે કરશું? NaOH સાથે. એટલે -NaCl -H2O તો બનશે CH3NH2 મિથેન એમાઇન. મિથાઇલ ક્લોરાઇડમાં એમોનિયા નાખો, મિથેન એમાઇન મળે. આગળ આપણે અત્યારે એમાઇનની બનાવટ જોઈ છે. આગળ આપણે જોશું એમાઇનના રાસાયણિક ગુણધર્મો. તો એમાઇનના રાસાયણિક ગુણધર્મ શું કહો કે ભાઈ આલ્કાઇલ એમાઇનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે તો પ્રાથમિક એમાઇનને દ્વિતીયક એમાઇનમાં ફેરવી શકે. જો તમારે દ્વિતીયક એમાઇન બનાવવો હોય થાય કે નહીં? વધુ પ્રમાણમાં આલ્કાઇલ હેલાઇડ નાખો તો તૃતીયક એમાઇન બનાવી શકાય. થાય કે નો? રાસાયણિક ગુણધર્મ થઈ ગયો. એટલે આપણે રાસાયણિક ગુણધર્મની શરૂઆત અહીંથી થશે. બરાબર? માનો હજી એક રિએક્શન લઈએ. દાખલા તરીકે આપણી પાસે એનિલીન છે, NH2. સોરી, એનિલીન કહેવાય ગયું. સોરી, ક્લોરોબેન્ઝીન. અને એમાં એમોનિયાનો ઉમેરો કરવામાં આવે તો પ્રક્રિયાથી આપણને મળશે NH3+Cl-. આને કહેવાય એનિલિનિયમ ક્લોરાઇડ. શું કહેશું? એનિલિનિયમ ક્લોરાઇડ. એનિલિનિયમ ક્લોરાઇડ. દીકરાઓ, આ પ્રક્રિયામાં Cu2O કેટાલિસ્ટ તરીકે યુઝ કરવાનું છે. ઊંચું તાપમાન. શું કરવાને? કેમ કે આના Cl ને તોડવા માટે થોડીક વધારે ઉર્જા જોશે ને. કેમ કે ક્લોરીન અને કાર્બન વચ્ચેનો દ્વિબંધ હોય, આંશિક દ્વિબંધ, એટલે બંધ ઉર્જા વધારે જોઈએ. એટલે તમારે ઊંચું તાપમાન, પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે. એપ્રોક્સ 523 કેલ્વિન જેટલું તાપમાન આપવું પડે અને યોગ્ય ઉદ્દીપક રાખશો એટલે પ્રક્રિયાનો વેગ થોડો વધે. એનિલિનિયમ ક્લોરાઇડ બને. હવે એની પ્રક્રિયા તમે NaOH સાથે કરશો એટલે -NaCl અને -H2O બને તો નિપજ શું મળશે? NH2. એટલે શું બની ગયું? એનિલીન. એનિલીન બની જશે. ક્લોરોબેન્ઝીનમાંથી એનિલીન. ચલો રેડી? માની લો કે મારી પાસે આવું છે CH3H, અહીંયા Cl, NH3 તો -HCl થઈ જાય ડાયરેક્ટ. CH3C, CH3H અને અહીંયા NH2. તો કયો એમાઇન બન્યો? હા, પ્રાથમિક એમાઇન જ બને, દ્વિતીયક એમાઇન ન કહેવાય. હા, પ્રાથમિક એમાઇન જ થશે કે નહીં? ચલો રેડી? તો આ આપણે પ્રક્રિયા જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. પણ આપણે એક એક્સ્ટ્રા રિએક્શન તમારા ધ્યાનમાં રાખી દઉં એટલે તમારે ભૂલાય નહીં. એક્સ્ટ્રા રિએક્શન, જો મારી પાસે આલ્કાઇલ આઇસોસાયનાઇડ હોય, આલ્કાઇલ આઇસોસાયનાઇડ હોય, દીકરો જળ વિભાજન કરીને, જળ વિભાજન
યાદ હોય તો સાયનાઇડ નું જળ વિભાજન કરો ને, સાયનાઇડ આનું જળ વિભાજન કરો ને તો RCOOH અને NH3 આવે. નાઇટ્રોજનના ભાગમાં હાઇડ્રોજન અને કાર્બનના ભાગમાં OH થઈ જાય. એટલે કાર્બન અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને અને નાઇટ્રોજન અનુવર્તી એમાઇન બને. તો આમાં ઊંધું થશે, આઇસોસાયનાઇડ છે, આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આનું જળ વિભાજન કરો તો પ્રાથમિક એમાઇન બને. જો અહીંથી બોન્ડ તૂટી જશે ને એટલે આ COOH થઈ જાય અને આ NH આવી જાય તો બનશે RNH2. એટલે શું બની ગયું? પ્રાથમિક એમાઇન. આ જિંદગીમાં ભૂલવાનું નથી. અને વત્તા HCOOH ફિક્સ ફોર્મિક એસિડ. આ તો ફિક્સ જ થઈ જશે એટલે ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ. પણ જો જળ વિભાજનને બદલે જો તમે પ્રક્રિયા કરશો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન તો આના પાઈ બોન્ડ તૂટે અને RNHCH3 N આલ્કાઇલ આલ્કેનેમાઇન એટલે N મિથાઇલ પ્રકારનો દ્વિતીય કેમાઇન આપે. N મિથાઇલ ફિક્સ. અહીં ઠાઠે મિથાઇલ જ રહેશે ને. N મિથાઇલ આલ્કેનેમાઇન ટૂંકમાં કહીએ તો દ્વિતીયક એમાઇન બને. એક તો તમારે આલ્કાઇલ N આલ્કાઇલ દ્વિતીયક એમાઇન જોતો હોય તો અહીંયા નાખી દેવાનું CH3X એટલે દ્વિતીયક એમાઇન આમાંય બને. સ્પેશિયલી મિથાઇલ દ્વિતીયક એમાઇન બનાવો N મિથાઇલ પ્રકારનો તો આઇસોસાયનાઇડ નું કરી નાખવાનું રિડક્શન તોય થાય. સમજાઈ ગયું આઇસોસાયનાઇડ? માની લો કે આ જ પ્રક્રિયાને અનુવર્તી આપણે એક ઉદાહરણ લઈએ દીકરો. ચાલો, મારી પાસે છે એનિલિન બેન્ઝીન કાર્બાઇલ એમાઇન. જેમ કાર્બોનાઇટ્રાઇલ બોલી ને CN ને એમાં ને બોલે બેન્ઝીન કાર્બાઇલ એમાઇન અને કાર્બાઇલ એમાઇન અથવા તો ફિનાઇલ આઇસોસાયનાઇડ. સમજાઈ ગયું? બેન્ઝીન કાર્બાઇલ એમાઇન. રેડી? હવે એની પ્રક્રિયા આપણે કરીએ બે. એક રિડક્શન અને બીજી 2H2O જળ વિભાજન. તો જળ વિભાજન થયું બનશે NH2 એનિલિન ફોર્મિક એસિડ બાય પ્રોડક્ટ. એનિલિન મળી જાય. જ્યારે આનું તમે રિડક્શન કરશો ને તો પ્રાથમિક એમાઇન નહીં મળે, દ્વિતીયક એમાઇન મળે N મિથાઇલ એનિલિન. આ એનિલિન મળે, આ N મિથાઇલ એનિલિન મળે, આ એરોમેટિક પ્રાથમિક એમાઇન મળે અને N આલ્કાઇલ N મિથાઇલ એનિલિન મળે દ્વિતીયક એમાઇન. ક્લિયર? તો આ એક એક્સ્ટ્રા રિએક્શન છે તે તમારા મગજમાં રાખવાની થશે. એટલે અત્યારે આપણે કઈ પ્રક્રિયા જોઈ ગયા? આલ્કાઇલ હેલાઇડની એમાઇન સાથેની આલ્કાઇલ હેલાઇડમાંથી એમાઇન બનાવવા માટેની એમોનોલિસિસ પ્રક્રિયા. હવે આપણે જોવાની છે એક પ્રક્રિયા ગાબ્રિયલ થેલિમાઇડ પ્રોસેસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. એકચ્યુઅલી આ રિએક્શન પણ ઇમ્પોર્ટન્ટ જ છે. ઓલિવિયર રિએક્શન્સ વધારે છે. એક હોફમેન બ્રોમેમાઇડ અને ગાબ્રિયલ થેલિમાઇડ. તો ચાલો હવે ગાબ્રિયલ થેલિમાઇડ જોઈએ. ચાલો હવે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, ગાબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયા. ગાબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયાની અમુક વિશેષતાઓ છે એટલે આપણે પહેલા વિશેષતા જોઈએ. સૌથી પહેલી વિશેષતા તો કે ભાઈ આ પ્રક્રિયા દ્વારા માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન જ બનશે. પ્રાઇમરી આલ્કાઇલ એમાઇન મતલબ કે ઓલું N આલ્કાઇલ કે NN ડાઈ આલ્કાઇલ એટલે કે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ એમાઇન આ પ્રક્રિયા દ્વારા નહીં બને. બીજી શરત એ છે આ પ્રક્રિયા દ્વારા એરોમેટિક એમાઇન બનાવી શકાય નહીં. મતલબ આ પ્રક્રિયા દ્વારા માત્ર એલિફેટિક એમાઇન જ બનશે. એનિલિન આ પ્રક્રિયા દ્વારા નહીં બને, એરોમેટિક એમાઇન બનાવી શકાય નહીં. એના કારણ પણ હશે તો કારણ આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે જોઈ લેશું. રેડી? ચાલો, તો આ બે મેઇન શરત ખાસ જોવાની. પ્રાથમિક એમાઇન જ બને અને એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન ન બને. શું કામે એ આગળ જોઈએ. આ પ્રક્રિયાના પ્રક્રિયકોની શરૂઆત કરીએ. પ્રક્રિયાની તો પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે ઉપયોગ કરશું ગાબ્રિયલ થેલિમાઇડ પ્રોસેસ કરવા માટે થેલિમાઇડનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો દીકરાઓ, થેલિમાઇડની રચના આપણે કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની બનાવટમાં જોઈ ગયા છે. કેવી રીતે બનાવી ગયા હું તમને એકવાર જસ્ટ ડેમો દઈ દઉં કે દાખલા તરીકે મારી પાસે C ડબલ બોન્ડ OH
C ડબલ બોન્ડ. બેન્ઝોઇક એસિડ એટલે સોરી ડાયકાર્બોક્સિલિક એસિડ છે થેલિક એસિડ, એની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા મળશે NH2 આને કહેવાય થેલામાઇડ. હવે આને નિર્જળીકરણ કારકની હાજરીમાં ગરમ ન કરતા, નકર પાણીના અણુ દૂર થઈને સાયનાઇડ બને. આપણે સીધું એમને ગરમ કરશું એટલે એમોનિયાનો અણુ દૂર થાય, અહીંથી એક NH2 ગયો, અહીંથી એક H ગયો, તો એમોનિયાનો અણુ દૂર થઈ અને બચે NH. હાલો રેડી, NH બચશે. તો આ થઈ ગયું થેલીમાઇડ. હવે આ થેલીમાઇડની પ્રક્રિયા કરાવવાની છે આપણે KOH એક્વિયસ KOH સાથે, એટલે કેની સાથે? પ્રબળ બેઝ સાથે. તો ચાલો આપણે આમની પ્રક્રિયા કરાવીએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખાસ ધ્યાન રાખજો કેની સાથે પ્રક્રિયા કરવાની? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તમારે સૌથી પહેલા થેલીમાઇડ પ્રક્રિયક છે આપણો, બરાબર. પ્રક્રિયક એમાં શું ઉમેરશું? ફર્સ્ટ સ્ટેપમાં KOH એક્વિયસ. તમને એમ થાય સર આ તો બેઝ ન હોય, કેમ કે તો એમાઇડ છે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે નહીં? તો સર આ તો બેઝ હોવો જોઈએ. તો બેઝ સાથે પ્રક્રિયા કઈ રીતે કરી શકે? થાય કે નહીં? પણ આ થેલીમાઇડની બેઝિક પ્રબળતા બહુ ઓછી છે અને આનો જે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એસિડિક લક્ષણ બતાવશે. ઠીક છે સર, એવું કેમ એસિડિક લક્ષણ? તો કે ભાઈ આ બેઝિક ઓછો છે. શા માટે ઓછો બેઝિક છે? એનું કારણ છે કે ભાઈ જે આ જે નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ કાર્બન તરફ આકર્ષાયેલો રહે સંસ્પંદનમાં, અને આ જ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બોનિલ કાર્બન તરફ આકર્ષાયેલો રહે. એટલે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ તો બંને કાર્બોનિલ કાર્બન તરફ ખેંચાયેલા રહેશે, અને કાર્બોનિલ કાર્બન તરફ ખેંચાયેલા રહેતા હોવાથી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ તો સાવ ઓછી. હવે કોઈને બીજાને તો દાન કરી જ નહીં શકે. ભૂલે ચૂકે કોઈ માગવા આવે ભાઈ નાઇટ્રોજન તારી પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું લાગે છે તો મને દઈશ, તું તો બેઝ છો. નાઇટ્રોજન કે હવે ક્યાં એવું બેઝ રહ્યું? ને હવે તો ઘટપણ આવ્યું, હવે ક્યાં એવો પુરાને દિન બીત ગયે, બરાબર. હવે ક્યાં એવું બેઝ રહ્યું? કેમ કે મારી યારે આ જો ને 2 કાર્બોનિલ જોડાઈ ગયા, ધરાતા જ નથી. અહીંથી આ ઇલેક્ટ્રોન ખેંચા કરે કાર્બોનિલ, કેમ કે કાર્બોનિલ વિદ્યુત ઋણીય હશે, આના કરતા ઇલેક્ટ્રોન ખેંચશે, ઇલેક્ટ્રોન ગ્રાહી થયો એટલે ઇલેક્ટ્રોન આમાં ખેંચાઈ જાય સંસ્પંદનમાં, આ જ ઇલેક્ટ્રોન આમાં જ ખેંચાય સંસ્પંદન માટે. નાઇટ્રોજન કહે છે હવે અમારા ઇલેક્ટ્રોન બહુ બિઝી છે, બંને કાર્બોનિલ આકર્ષતા હોવાથી બંને બાજુ સંસ્પંદનમાં ભાગ લેશે, એટલે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ હવે બીજા કોઈને દાન કરવા માટે ફ્રી નથી. એટલે આની બેઝિક પ્રબળતા ઘટી જાય. એટલે આની ઓછી બેઝિક પ્રબળતાને કારણે આ હાઇડ્રોજન થોડોક એસિડિક બને. સમજાઈ ગયું કે નહીં? કેમ કે આ નાઇટ્રોજન છે શું કરશે? આ બે બાજુથી ઇલેક્ટ્રોન ખેંચાતા હોવાથી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ ઘટશે ને. એટલે નાઇટ્રોજન હાઇડ્રોજનને કહે કે હાઇડ્રોજન થોડોક ઇલેક્ટ્રોન આપીશ, એટલે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન થોડોક ખેંચાય એટલે હાઇડ્રોજન કેવો બને? એસિડિક બને. એટલે એસિડિક હાઇડ્રોજન હોય તો એને બેઝ સાથે પ્રક્રિયા કરવામાં વાંધો તો કેવો ચારે પ્રક્રિયા કરે તો આનો OH, આનો માઇનસ, એટલે પોટેશિયમ ક્ષાર બનશે. એટલે નિપજ આવી મળશે. જો સમજાઈ ગયું કે ભાઈ થેલીમાઇડનો જે હાઇડ્રોજન છે એ આંશિક એસિડિક ગુણ ધરાવે છે. શું કરવાને? કારણ કે થેલીમાઇડના નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બોનિલ કાર્બન તરફ આકર્ષાયેલા રહે છે, સંસ્પંદનમાં ભાગ લેતા હોવાથી તેની બેઝિક પ્રબળતા ઘટી જાય, એટલે થોડીક એસિડિક પ્રબળતા બતાવે. કોણ? આ હાઇડ્રોજન. પરિણામે આના ઉપર માઇનસ ચાર્જ, કેમ કે H પ્લસ સ્વરૂપે ગયો હોય ને, અને K પ્લસ, આને કહેવાય પોટેશિયમ થેલીમાઇડ. પોટેશિયમ થેલીમાઇડ. ચલો હવે આગળ વધીએ. પોટેશિયમ થેલીમાઇડ પ્રક્રિયા એટલે કે પોટેશિયમ થેલીમાઇડ બન્યું. હવે એની પ્રક્રિયા કરાવવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે, RX આલ્કાઇલ હેલાઇડ સાથે. આ આલ્કાઇલ હેલાઇડ કેવો હોવો જોઈએ? તો કે આ આલ્કાઇલ હેલાઇડ ફરજિયાત પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવો, અને એ પણ એલિફેટિક. કેવો? એલિફેટિક. એરોમેટિક આલ્કાઇલ હેલાઇડ વપરાશે નહીં. ફરજિયાત આ કેવો હોવો જોઈએ? એલિફેટિક હોવો જોઈએ. એરોમેટિક નહીં વપરાય, સુકરણ નહીં વપરાય. રીઝન જોશું. આ આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાની વાત કરીએ, કેમ કે આ બોન્ડ તોડવાનો રહેશે. હવે શું થશે જુઓ,
આના ઉપર પ્લસ ડેલ્ટા, આના ઉપર આ તો આયોનિક બોન્ડ હોય. એટલે આ જે છે આખો થેલિમાઇડ, પોટેશિયમ થેલિમાઇડનો એનાયન કે જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મની બેઝિક પ્રબળતા ઓછી હોય, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ તરફ, સમજે છે કે નહીં? આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ તરફ આમ ખેંચાતા હોય કે નહીં? એટલે આના નાઇટ્રોજન ઉપર ઋણ વીજભારિત વીજવાળા દળની પ્રબળતા થોડીક વધારે હોય કે ઓછી? આ નાઇટ્રોજન ઉપર ઓછી હોય ને, કેમ કે ખેંચાય છે કે નહીં? એટલે આનો જે બેઝ તરીકેનો ગુણધર્મ થોડોક ઓછો હોય. એટલે હવે આલ્કાઇલ હેલાઇડને વિસ્થાપન કરવા માટે અહીંયા આવે છે. એટલે નાઇટ્રોજન ઉપરનો જે ઋણ વીજભારિત એનાયન છે, થેલિમાઇડનો એનાયન, ઈ આલ્કાઇલ હેલાઇડના R ને વિસ્થાપિત કરશે, X માઈનસ બનશે. આ X માઈનસ કેની હારે જોડાય? મતલબ કે અત્યારે આ થેલિમાઇડનો જે નાઇટ્રોજન પરનો એનાયન છે, એનામાં અત્યારે એવી ક્ષમતા છે કે જે એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ ના RX ના બંધને તોડી શકે છે. એટલે આપણને અહીંયા નીપજ કંઈક આવી આવશે દીકરાઓ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, N, અને અહીંયા આવ્યો R, અને કહેવાય N આલ્કાઇલ થેલિમાઇડ. ક્લિયર? અને માઇનસ શું થયું? KX. ચલો, આ પ્રક્રિયામાં જો RX ને બદલે ક્લોરોબેન્ઝીન લેવામાં આવે, ક્લોરોબેન્ઝીન લેવામાં આવે તો પ્રક્રિયા થશે નહીં. શા માટે? કારણ કે થેલિમાઇડના નાઇટ્રોજન ઉપર રહેલો જે એનાયન છે એ CX બંધ આંશિક દ્વિબંધ હોય, જે પ્રબળ હોવાથી તે એનાયન CX બંધને તોડવાની ક્ષમતા ધરાવતો નથી. સમજાઈ ગયું? આથી જો હેલો એરિન વાપરવામાં આવે તો આ પ્રક્રિયા થશે નહીં. એટલે કારણ કે થેલિમાઇડ પર નો એનાયન નિર્બળ ઋણ વીજભાર ધરાવે, જે C6H5Cl વચ્ચેના પ્રબળ આંશિક દ્વિબંધને તોડવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે અહીંયા તમે જો હેલો એરિન વાપરો તો આ પ્રક્રિયા નહીં થાય. રેડી? એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વાપરવાનો, અને એની સક્રિયતાનો ક્રમ જો હજી વધારે થોડીક સરળ બનાવી હોય તો તમારે સૌથી વધારે RI વાપરવો શક્ય હોય તો, કેમ કે RI બંધ નબળો થઈ જશે, બંધ લંબાઈ વધશે ને. એના પછી સક્રિયતા RBR અને RCl હોય, આ સક્રિયતાનો ક્રમ. હાલો, રેડી? મારી પાસે આવું મળી ગયું. સમજાઈ ગયું કે નહીં? શું કરવાને અહીંયા એલિફેટિક નહીં વાપરવાનું, કારણ કે જો હેલો એરિન વાપરશો તો એમાં C અને Cl વચ્ચે આંશિક દ્વિબંધ હોય ને, ઓલા સંસ્પંદનને કારણે આંશિક દ્વિબંધ હોવાથી આ બંધ તોડવો મુશ્કેલ છે, કેમ કે આ હેલો એરિનનો CX બંધ એ હેલો આલ્કેનના CX બંધ કરતા પ્રબળ હોય. થેલિમાઇડ, પોટેશિયમ થેલિમાઇડનો જે એનાયન છે ઋણ વીજભાર, નાઇટ્રોજન પરનો ઋણ વીજભાર, તે હેલો એરિનના કાર્બન ઉપર જોડાય અને હેલોજનનું વિસ્થાપન કરી શકતો એટલી પ્રબળતા નથી એનામાં. હવે અત્યારે મારી પાસે N આલ્કાઇલ થેલિમાઇડ આવી ગયું. હવે જો એની પ્રક્રિયા કરવામાં આવે, NaOH એના 2 મોલ, બરાબર? NaOH ના 2 મોલ. તો હવે સાંભળજો, અહીંયા હોય માઇનસ ડેલ્ટા, અહીંયા હોય પ્લસ ડેલ્ટા, અહીંયા હોય માઇનસ ડેલ્ટા, અહીંયા હોય પ્લસ ડેલ્ટા. ઇન્ટરનલી શું થાય? એક્સચેન્જ થઈ જશે. અહીંયાથી બોન્ડ તૂટશે, અહીંયાથી બોન્ડ તૂટી જશે, અને અહીંયા પ્લસ ડેલ્ટા હોય કે નહીં? આ ONA અહીંયા આવશે, બીજો ONA અહીંયા આવશે. સમજાઈ ગયું? તો H ક્યાં આવશે? અને N ઉપર આવી જશે કે નહીં? એટલે એક H અહીંયા આવે, એક H અહીંયા આવશે. એવું થાય કે નહીં? તો નિપજ આપણને આવી મળશે C6H5, C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ, C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ, એટલે સોડિયમ થેલેટ વત્તા R N
NH2 પ્રાથમિક એમાઇન. દ્વિતીયક એમાઇન એટલે ન મળે. દ્વિતીયક એમાઇનમાં R2NH હોય, પણ ફરજિયાત NH કેમ કરો? અહીંથી 2H જ આવશે, એટલે ફરજિયાત પ્રાથમિક એમાઇન મળશે. પછી માનો કે હું એને બદલે હાઇડ્રેઝિન ઉમેરું, NH2 તો આના નાઇટ્રોજન પ્રબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય ને, તો NH આની હારે જોડાય, NH આની હારે જોડાય, બેમાંથી એક H જાય અને N હારે આવતા રહેશે. એટલે નિપજ તમને જો આવી મળશે, નિપજ લખીશું એટલે અંદાજો આવશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, NH સિંગલ બોન્ડ NH. સમજાઈ ગયું? તો HH નીકળો, એ ક્યાં આવશે? R NH2 પ્રાથમિક એમાઇન. આપણી આ મુખ્ય નિપજ આવી ગઈ, પ્રાથમિક એમાઇનની રચના. રેડી? તો આ રીતે તમે પ્રાથમિક એમાઇન બનાવી શકો. એટલે ખબર પડી આ પ્રક્રિયા દરમિયાન માત્ર ને માત્ર, અને એ પણ કેવો, એરોમેટિક નહીં, એલિફેટિક જ. સક્રિયતા ગાબ્રિયલ થેલિમાઇડ માટેની સક્રિયતા માટે આલ્કાઇલ હેલાઇડનો ક્રમ મળી ગયો. હલો, રેડી? ઓકે, તો ચાલો આજે આપણે ગાબ્રિયલ થેલિમાઇડ સુધીની બનાવટ જોઈ ગયા. હવે એમાઇન સંયોજનોની બનાવટમાં માત્ર એક બનાવટ બાકી રહી ગઈ, અને એ છે હોફમેન બ્રોમેમાઇડ. એ પણ આની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે, જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરશું. રેડી? ઓકે, ચાલો.